હેલો મિત્રો, વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા ગ્રામ સેવકની જે ભરતી જાહેર થઈ છે તેના વિશે ચર્ચા કરીશું। તો જીપીએસએસબી દ્વારા ગ્રામ સેવક વર્ગ 3ની 500 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે। કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, ફોર્મ કઈ રીતે ભરવું, લાસ્ટ ડેટ કઈ છે, લાયકાત શું જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, કેટેગરી વાઇઝ ઉંમરમાં કેટલો ફાયદો મળે છે, અભ્યાસક્રમ શું છે, પગાર ધોરણ કેટલું હોય છે અને મિનિમમ તમારે એક્ઝામ પાસ કરવા માટે લાયકાત છે એટલે કે મિનિમમ માર્ક્સ કેટલા લેવા પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। ગ્રામ પંચાયતની જે વેકેન્સી બહાર પડેલ છે જેમાં એપ્લાય કરવું હોય તો તમારે ગૂગલમાં જઈ અને જીપીએસએસબી ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને અહીંયા લિંક મળી જશે જે છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની લિંક છે, જેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થશે। આ છે એ જીપીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે એડવર્ટાઇઝમેન્ટ તમને મળી જશે। આપણે જે છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 3 છે એ ગ્રામ સેવક, જેમાં ડિટેલ્સ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીશું એટલે આ રીતે તમને પીડીએફ મળી જશે, જેની ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ અને જીપીએસએસબી। ઓજસ પર જઈ અને તમે એપ્લાય કરી શકશો અથવા જીપીએસએસબીની વેબસાઇટ પર તમને જે છે એ તમામ માહિતી મળી જશે। ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 16/4 લઈ અને 7/5 સુધી। લાસ્ટ ડેટ છે એ 7 મે છે, એટલે 7 તારીખ સુધીમાં તમારે જે છે એપ્લાય કરી દેવાનું રહેશે અને ફી છે ટોટલ 100 રૂપિયા છે। જનરલ કેટેગરીના ઉમેદવાર માટે જ ફી રાખેલ છે, બાકી કેટેગરીના ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની ફી નથી, એટલે ખૂબ સારું એવું કહેવાય। ફક્ત 100 રૂપિયા ફી છે અને કેટેગરીવાળા ઉમેદવાર તો ફ્રીમાં જે છે એ એપ્લાય કરી શકે છે। તો અવશ્ય તમારે પાસે જો લાયકાત હોય તો તમારે એપ્લાય કરી દેવું। જગ્યાની વિગતમાં જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ આપેલી છે, ટોટલ છે એ 500 જગ્યા જે છે એ ગ્રામ સેવકની બહાર પડેલ છે, બાકી જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ તમે જગ્યા જે છે અહીંયા જોઈ શકો છો। બાકી અહીંયા જનરલ જે છે એ સૂચનાઓ સામાન્ય આપેલી છે। અરજી ફી તમારે જનરલ કેટેગરી માટે ભરવાની રહેશે 100 રૂપિયા, બાકી છે એ એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેન હોય કે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો ફી ભરવાની રહેશે નહીં, અને ફી ફક્ત જે છે એ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે, નેટ બેન્કિંગ મારફતે સ્વીકારવામાં આવશે। ઓજસમાં જઈ અને તમારે જે છે એ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ પર ક્લિક કરી અને ફી ભરી દેવાની રહેશે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો તમારે જે છે એ બેચલર્સની અંદર તમારે છે એ બીએસસી એગ્રીકલ્ચરની અંદર કરેલું હોવું જોઈએ અથવા બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ કરેલું હોવું જોઈએ, જેમાં રૂરલ સ્ટડીઝમાં હોમ સાયન્સ ચાલશે નહીં। બાકી બી એગ્રીકલ્ચર છે, બીટેક એગ્રી કરેલું હોય, બીએસસી હોર્ટિકલ્ચર હોય તો પણ ચાલશે, ડિપ્લોમા એગ્રીકલ્ચર હોય, હોર્ટિકલ્ચર હોય તો પણ ચાલશે। આ રીતની સ્ટડીઝ જે છે એ એગ્રીકલ્ચરની અંદર અથવા હોર્ટિકલ્ચરની અંદર હશે તો તમે એપ્લાય કરી શકશો। બાકી બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટરનું અને હિન્દી, ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજની અંદર તમારે જે છે એ થોડી ઘણી માહિતી હોવી જોઈએ। બાકી છે એ અહીંયા બધી જ માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા દિવ્યાંગતા માટેની જે છે એ માહિતી આપેલ છે। અહીંયા તમે જોઈ શકો છો, તમને બધી જ માહિતી જે છે એ મળી જશે। બાકી તમારે અહીંયા છે એમાં વયમર્યાદામાં છૂટછાટની જાણકારી આપેલી છે। પગાર ધોરણ તમે અહીંયા જોઈ શકો છો કે 26,000 જે છે એ તમને પગાર મળવાપાત્ર રહેશે। ફી જે છે ઓનલાઈન ભરવાની રહેશે, જે 100 રૂપિયા છે તેની માહિતી અહીંયા આપેલી છે। બાકી ઉમેદવાર જે છે તેને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે, કોલ લેટર ને બધું ઓનલાઈન નીકળશે। અહીંયા જે છે એક્ઝામિનેશન સિલેબસ આપેલો છે, જેમાં ટોટલ 200 માર્ક્સનું પેપર રહેશે। અહીંયા ડિટેલ્સમાં સિલેબસ આપેલો છે, 35 માર્ક્સનું જનરલ અવેરનેસ હશે, 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું રહેશે। જનરલ મેથ્સ રિઝનિંગ છે 25 માર્ક્સનું રહેશે અને 100 માર્ક્સ જે છે એ જે ગ્રામ સેવકને લગતા પ્રશ્ન હોય તેનું રહેશે। તો આ રીતનો જે છે એ સિલેબસ રહેશે। બાકી તમને અહીંયા જે છે એ બધી જ માહિતી મળી જશે। જો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।